પચવામાં હળવી, ગ્લુટન ફ્રી અને શાકભાજીથી ભરપૂર હેલ્ધી રોટલી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રાગીની મસાલેદાર રોટલી કે તમે પરોઠા પણ કહી શકો. એકદમ સિમ્પલ, યુનિક, સુપર સોફ્ટ બનશે અને ખાવામાં બહુ જ હેલ્ધી અને બહુ જ ટેસ્ટી એવી બનાવીશું. તો સિમ્પલ રીતે જો તમે રાગી ન ખાતા હોય ને તો તમે આ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો અને હેલ્ધી ખાઈ શકો છો. તો ચાલો બનાવીએ. હવે રાગીની વેજીટેબલથી ભરપૂર રોટલી બનાવવા માટે મેં અહીંયા એક વાટકી પાલકને કટ કરીને લીધી છે અને સાથે ડુંગળી, તમે જે પણ વેજીટેબલ પસંદ હોય ને અહીંયા એડ કરવાના. કેપ્સિકમ એડ કરીશું, ગાજરને ઝીણું મેં ખમણ્યું છે તો એ રીતે તમે ખમણીને એડ કરી શકો છો. ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને હવે મસાલા એડ કરીશું. તો તીખાસ માટે હું અહીંયા ચીલી ફ્લેક્સનો યુઝ કરું છું અને મરી પાવડર એડ કરીશું. પચવામાં એકદમ હળવી રહે ને એના માટે થોડા અજમા પણ એડ કરીશું, હાથથી ક્રશ કરી. અને આ રોટલી છે ને મુશ્કેલથી તમને 10 મિનિટમાં બની અને રેડી પણ થઈ જશે. સાથે થોડા તલ એડ કરવાનો, એનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું અને અહીંયા બધા મસાલા અને શાકભાજી છે ને એને આપણે આ રીતે હાથથી મસળી અને મિક્સ કરી લેવાના છે. જો એમાંથી પાણી છૂટું પડે ને એમાંથી આપણે લોટ જેટલો બંધાય ને એ રીતે બાંધી રેડી કરવાનો છે. તો રાગી ખાવી બધાને પસંદ નથી હોતી, પણ જો તમે આ રીતે રાગીમાંથી અલગ અલગ નાસ્તા બનાવીને આપો ને તો બધા ખાય, હેલ્ધી બને અને કેલ્શિયમ ભરપૂર મળે. તો ખાસ સ્ત્રીઓને તો જરૂરથી રાગી ખાવી જ જોઈએ. તો કોણ કોણ રાગી ખાય છે અને કોણ કોણને રાગીની રેસીપી નવી નવી જોવી છે મને કમેન્ટમાં કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. જો તમારે અવનવી રાગીની રેસીપી પણ જોવી હોય ને તો એ કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. આ રીતે સરસ રીતે મેં બધા મસાલાને મસળી લીધું. હવે એડ કરીશું રાગીનો લોટ. તો અહીંયા માર્કેટમાંથી પણ લાવી શકો અને ઘરે પણ તૈયાર કરી શકો. મેં માર્કેટમાંથી લીધેલો જ લોટનો યુઝ કર્યો છે. 1 કપ લોટ એડ કર્યો છે અને એની સામે જેટલા આપણે વેજીટેબલ છે એ બધાને પહેલાં મિક્સ કરી દેશું. ઘણીવાર એવું થાય કે શાકભાજીમાંથી વધુ પાણી છૂટ્યું હોય ને તો આ લોટ અહીંયા બાઇન્ડિંગ આવી જાય અને ઘણીવાર ડ્રાય લાગે, તો આપણે એમાં એડ કરીશું દહીં. તો મેં અહીંયા માત્ર 1/4 કપ દહીં એડ કર્યું છે. જો તમારે દહીં સ્કીપ કરવું છે, દહીં વગર બનાવવું છે, તો તમે થોડો લીંબુનો રસ એડ કરી દેજો એટલે ટેસ્ટ બેલેન્સ થઈ જશે. અને હવે જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી રેડી કરીશું. તો જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો લોટ નથી બાંધવાનો, એનાથી નરમ બાંધવાનો છે. અહીંયા આપણે આ રોટલીને વણવાની ઝંઝટ નથી, હાથથી થાપીને બનાવવાના છે એટલે લોટને નરમ રાખવાનો છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું, મસળતું જવાનું એટલે સરસ એવો લોટ બંધાય અને રેડી થઈ જશે. તો દહીં એડ કર્યું છે એટલે પાણી ઓછું એડ કરવું પડશે. તો અડધા કપથી થોડું ઓછું પાણીની અહીંયા મારે જરૂર પડી છે અને સરસ એવું મિશ્રણ આ રીતે ભેગું થઈ જાય અને તમે જુઓ સરસ એવો બંધાઈ ગયો. હવે આ લોટને કોઈ રેસ્ટ દેવાની જરૂર નથી, તરત જ એમાંથી રાગીની રોટલી તૈયાર કરી શકાય. જો શાકભાજી કટ કરેલા તમારી પાસે પહેલેથી જ હોય અને તમારે રોટલી બનાવવી હોય તો મુશ્કેલથી તમને 5 મિનિટનો સમય લાગશે, નહીંતર તમને 10 મિનિટનો સમય લાગશે. અને આ રીતે લોટ બંધાઈ જાય ને એટલે આપણે એમાંથી રોટલી તરત જ બનાવી તૈયાર કરીશું. હવે રોટલી બનાવવા માટે મેં હાથને સાફ કરી લીધા છે. એમાંથી નાની કે મોટી જેવડી તમારે રોટલી બનાવવી હોય ને એટલું આ રીતે લુવું તૈયાર કરી લેવાનું. હવે રોટલી બનાવવા માટે આપણે આ રીતે એક પાણી ભરેલો વાટકો લઈ લેશું અને એક કોટનનું કપડું કે અથવા મલમલનું કપડું એને આ રીતે પાણીમાં પહેલાં પલાળી લેશું અને બધું પાણી તમારે દબાવીને કાઢી લેવાનું. પછી આ રીતે કપડાને આ રીતે કોઈ પણ વાસણ ઉપર રાખી દેવાનું અને તૈયાર કરેલું લુવું એડ કરી અહીંયા જો તમને જરૂર લાગે ને તો હાથને ભીનો કરતો જવાનો અને આ રીતે સ્પ્રેડ કરતું જવાનું. આસાનીથી સ્પ્રેડ થઈ જશે. પતલી જેટલી કરવી હશે ને એટલી પતલી રોટલી રેડી થશે. આ રીતે હાથથી બસ થાપવાની છે, કોઈ જાતની મહેનત નથી. ડાયરેક્ટ તમે તવા ઉપર થાપીને પણ કરી શકો છો, પણ પરફેક્ટ શેપ આવે ને એના માટે આ રીતે કપડામાં બેસ્ટ રહેશે. આ રીતે તમે જુઓ મોટી સાઈઝની મેં રોટલી કરી લીધી અને એકદમ પતલી પણ કરી છે. બસ આ રીતે થઈ જાય ને પછી તરત જ આપણે એને શેકવાની છે. તો જો તમારે પરોઠા જેવો ટેસ્ટ આપવો હોય ને તો તમારે એને ઘી કે તેલમાં શેકવાની, અને રોટલી જેવો ટેસ્ટ આપવો હોય ને તો ઘી કે તેલ સ્કીપ કરવાનું. જો તમે વેટ લોસ કરતા હોય અથવા તો તમને ઘી તેલ અવોઇડ કરવું હોય ને તો એમ જ પણ શેકીને બહુ સરસ એવી લાગશે. હું આજે ઘીમાં શેકું છું તો પરોઠા જેવો ટેસ્ટ આવશે અને બાળકો નહીં ખાતા હોય ને એ પણ માગી માગીને ખાશે.
તો આ રીતે થોડું થોડું જ ઘી લગાવું છું. જો તમને વધારે ઘી પસંદ હોય તો વધારે, બટરમાં શેકવી હોય તો એ રીતે પણ શેકી શકો છો. એક સાઈડ આ રીતે ઘી લગાવ્યા પછી ફરીથી પલટાવી દેશું. કોઈ પણ તવા ઉપર તમે શેકી શકો છો, એવું નથી કે નોનસ્ટિક તવા ઉપર, લોખંડના તવા ઉપર પણ સરસ રીતે શેકાઈ જશે. બસ ખાલી એટલાય વાતનું ધ્યાન રાખવાનું છે, ઉપરથી ડ્રાય થઈ જાય ને પછી જ તમારે એની સાઈડને ચેન્જ કરવાની, નહીંતર નીચે જે ચોટી ગઈ હશે ને એ તૂટવાની ચાન્સીસ રહેશે અને તૂટી પણ જશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું. એકદમ ડ્રાય થઈ જાય ને પછી આ રીતે ફેરવવાની અને બીજી બાજુ પણ એ જ રીતે શેકી લેવાની. બંને સાઈડ ઘી લગાવી શેકતું જવાનું. જેટલી તમને ક્રિસ્પી પસંદ હોય તો એ રીતે અને સોફ્ટ પસંદ હોય તો એ રીતે. આ રીતે બધી રોટલી શેકી અને રેડી કરી લેવાની. તો 8 થી 10 રોટલી એટલા લોટમાંથી તૈયાર થશે, જો પતલી કરશો તો, નહીંતર 5 થી 6 રોટલી પણ થાય. હવે આપણી રોટલી તો રેડી થઈ ગઈ છે ને, એકદમ ટેસ્ટી, મસાલેદાર. અને હાથમાં લઈ અને તમે જુઓ બંને સાઈડથી એકદમ હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે અને તમે જુઓ સોફ્ટ પણ છે, એવું નથી કે કડક છે. આ રોટલીને તમે જો ઘી અને તેલ સાથે શેકીને રાખી હોય ને તો 2 દિવસ પણ તમે ખાઈ શકો છો. અને તમે જો કેલ્શિયમ, વિટામિન અને પોષક તત્વો મેળવવા માંગતા હોય ને તો એકવાર આ ચોક્કસથી ટેસ્ટી હેલ્ધી રોટલી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી નવી હેલ્ધી રેસીપીઓ દરરોજ મળતી રહે. અને એકવાર આ રેસીપી ટ્રાય કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.